બસ પહેલી મિટિંગમાં તો અમારી જે અમે એક્સપેક્ટેશન લઈને આવ્યા હતા કે ભાઈ અમારી જે બી નીડ છે, લાઈક એક કેબિન જોઈએ, પ્લસ એક સિટિંગ જોઈએ ક્લાયન્ટ માટે, પ્લસ એમ્પ્લોય માટે સિટિંગ જોઈએ. બસ એ તમે અમને બ્રીફ કર્યું ને તમે એનો ડાયાગ્રામ જે બનાવીને આપ્યો. બસ પછી તમે કીધું કે ભાઈ આપણે આ રીતે વર્ક કરી શકીએ છીએ. એટલે શરૂઆતમાં તમે એક સિમ્પલ એક વ્હાઇટ પેપર ઉપર તમે જે બી લેઆઉટ બનાવીને આપ્યું કે ભાઈ અહીંયા આટલા પોર્શનમાં ઓફિસ બનશે, આટલા પોર્શનમાં કેબિન બનશે, આટલા પોર્શનમાં તમારી પેન્ટ્રી યુઝ થશે, રિસેપ્શન એરિયા બનશે. પછી તમારું જે 3D વર્કઆઉટ આવ્યું એમાં અમને એક વિડીયો જોઈને અમને એવું લાગ્યું કે ના ઓફિસ અમારી એકદમ સરસ બનશે અને મોટી બનશે એમ કે ભાઈ માણસ બેસી શકશે અને મોટી ઓફિસ તમને દેખાશે. એટલે ઇનિશિયલમાં એવું હતું કે ભાઈ તમે જે કેબિન જે કીધી કે ભાઈ આજે વાસ્તુ પ્રમાણે જે કેબિન જોઈતી હતી, તો તમે કીધું કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે કેબિન છે એ વાસ્તુ માટે બેસ્ટ છે. પણ તમે બીજો ઓપ્શન એવું બી આપ્યો, અમે એવું કીધું કે ના અમારે વિન્ડો સાઈડ જ કેબિન બનાવી છે. તો તમે બીજો ઓપ્શન એવું બી સિલેક્ટ કર્યો, વિન્ડો કેબિન તો અમને બનાવી આપી તમને, પણ ત્યાં જે પર્સન ત્યાં બેસવો ના જોઈએ કોર્નર પર, કારણ કે કંઈક વાસ્તુ પ્રમાણે નતું સેટ થતું તમને એવું કંઈક, મને આઈડિયા નથી પણ એવું કંઈક હતું. તો તમે એને રિસેપ્શન એરિયા આખો ચેન્જ કરીને એ પોઝિટિવલી રાખ્યું કે ભાઈ એ વસ્તુ ત્યાં યુઝ ના થાય એ પ્રમાણે તમે ત્યાં અમને એક સેટ કરી આપી. એટલે પેન્ટ્રી તમે એવી રીતે સેટ કરી અમારી કે પેન્ટ્રી છે પણ આજે કોઈને ખબર નથી કે તે પેન્ટ્રી છે. એવી રીતે તમારી તમે પેન્ટ્રી સેટ એવી કરી કે કોઈને એવો આઈડિયા જ ના આવે કે આ ઓફિસમાં પેન્ટ્રી છે. કદાચ હું જાતે કંઈક પેન્ટ્રીમાં વસ્તુ બનાવું તો મને ખબર પડે કે પેન્ટ્રી છે, બાકી જનરલી કોઈને એવો આઈડિયા ના આવે એ પ્રમાણે તમે પેન્ટ્રી સેટ. શરૂઆતમાં અમારું એકદમ તો ફર્સ્ટલી લોઅર બજેટ હતું, મતલબ પહેલેથી અમારું કન્સર્ન બજેટ ઉપર જ છે કે બજેટ અમારું વધવું ના જોઈએ, અને તમે એની પર એક સ્ટીક હતા કે બજેટ તમારું નહીં વધે. એટલે શરૂઆતમાં આપણે મિનિમલિસ્ટ સિલેક્ટ કરી દીધું ઓપ્શન. પછી સમહાઉ અપગ્રેડ થયું, ડિઝાઇન અપગ્રેડ થઈ એટલે અમે સેમી લક્ઝરીઝ પર આવ્યા. મોટો ચેન્જ એવો આવ્યો કે કેબિનની જે બેક સાઈડ જે છે ત્યાં તમે જે ઇટાલિયન માર્બલ લગાવવાનું નક્કી કર્યું બુક મેચ કરીને, તો એ પછી આખી જે ઓફિસ છે એ સેમી લક્ઝરીઝમાં કરવાની. સારી વાત એ છે કે તમારા જેટલા વેન્ડર હતા ને કોઈ પણ મતલબ તો કે મજૂર છે, મતલબ એવું કહી કે દેર ઓફિશિયલ વર્ક, મતલબ જેન્યુઅન પબ્લિક હતી, સારું કામ કરતા હતા અને બધી વેન્ડર તમારા જેવી હતી, બધા પ્રોપર હતા. એટલે એનો વેન્ડરનો બી અમને કોઈ પર્સનલી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે મોસ્ટ પ્રોબેબલી તો બધું ટાઈમલાઈનમાં જ આપણું વર્કઆઉટ થયું છે. દરેક વસ્તુ સમજી લો કે ભાઈ આજે કોઈ બી સિલેક્શન હોય કે આજે કોઈ વેન્ડર થ્રુ બી પણ બધું પ્રોપર વેમાં થયું છે. એટલે એવું તો કોઈ તકલીફ પડી નથી, પ્રોપર સેટ થઈ ગયું છે. અને તમે જે ટાઈમલાઈન આપી હતી ટાઈમલાઈનમાં અમને અમારી ઓફિસ મળી ગઈ છે. એટલે એવું તો કોઈ ટાઈમલાઈનનો કે બજેટનો એવો કોઈ ઇસ્યુ નથી. ઓફિસમાં બે જગ્યા મને ગમતી છે. એક તો ફર્સ્ટ ઓફ ઓલ જનરલી બધા માટે પોતાની કેબિન જ હોય એટલે ફર્સ્ટ સ્ટેપ, અને સેકન્ડલી ક્લાયન્ટ સિટિંગ સોફા, ત્યાં બેસીને બે જણા જોડે ચા પીએ એટલે જનરલી મજા આવે. એટલે કેવું છે કે આપણે આર્કિટેક્ટમાં મળતા હોઈએ ત્યારે એવું માઇન્ડસેટ હોય છે કે આપણે 2-3 આર્કિટેક્ટને મળશું પછી ડિસાઇડ કરશું કે આગળ લાઈક સ્ટાન્ડર્ડ છે, શું કરવું છે શું નહીં, પછી ડિસાઇડ કરવું. જનરલી એવું હોય છે આર્કિટેક્ટમાં. લોકો કસ્ટમર માઇન્ડસેટ બી એવું હોય, રાઈટ? અમે એક આર્કિટેક્ટને મળ્યા બી કરી તમારા પહેલા, તેને અમને એટલું ઓવર બજેટ કહી દીધું ને, અમને બધું સેકન્ડ મિટિંગ એન્જોય કરવી હતી. ઇન બિટવીન આપણે ટચ થવાનું, હું તમારી ઓફિસ આવે. તમારો પોઝિટિવ પોઈન્ટ એ જ હતો કે હું જે બજેટ આપું એ બજેટમાં મારે જે વસ્તુ જોઈએ છે એ તમે બનાવી આપો. મને એકદમ પોઝિટિવ લાગ્યું. કેમ કે મેઇન એકચ્યુઅલમાં આમાં કેવું છે કે બજેટ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને બજેટ પ્રમાણે આપણને વસ્તુ મળે અને એનાથી ઉપરની વસ્તુ મળે ઓબ્વિયસલી અમને લોકોને સારી લાગતી. કહી શકાય કે પહેલી મિટિંગમાં હું કન્વિન્સ થઈ ગયો હતો કે ના હવે આપણે ધોનીશભાઈ જોડે જ આગળનું જે બી વર્કઆઉટ છે કરાવવાનું. એમનું એકદમ નેચર છે કે કોઈ બી વસ્તુ લાઈક સિલેક્શનમાં અમે એમની જોડે ગયા કે કઈ બી વસ્તુ અમને કહેતો હોય એકદમ આનો આન્સર પોઝિટિવ રહેતો હોય. કલર કોમ્બિનેશન જોઈતી હોય છે અને એ સેમ કલર કોમ્બિનેશન વગેરે એ વસ્તુ ચોઇસ કરીને આપતા હોય છે. અને અમુક 50% પોર્શન જ્યાં પહોંચતી હતી આગળ અમને એવું થઈ ગયું ના હવે એ જે કહે છે જે પ્રમાણે કલર કોમ્બિનેશન કહે છે, જે પ્રમાણે જ્યાં જે વસ્તુ બનાવવાની કહે છે એ વસ્તુ જ આપણે પ્રિફર કરો તો ઓફિસ આપણે જે વિચારી રહ્યા છે 3Dમાં જોઈ રહ્યા એનાથી બહુ જ બેટર ને ફાર બેટર થઈ જશે વસ્તુ. પ્રોપર બજેટ પ્રમાણે, એટલે બજેટ ફ્રેન્ડલી કહી શકો છો તમે કે અમે જે ઓફિસ જે પ્રમાણે બનાવી છે, ઇન્ટિરિયર બનાવ્યું છે આપણે, રાઈટ? તો આઈ થિંક બીજા કોઈ જે બી ઇન્ટિરિયર કે આર્કિટેક્ટ જોડે હું જોઉં તો આમાં 30-40% બજેટમાં બી ઇન્ક્રીમેન્ટ આવે છે, રાઈટ? એટલે એવું નથી કે ફેક કમિટમેન્ટ, ફોલ્સ કમિટમેન્ટ નથી કે કીધું હોય 6-7 લાખમાં થઈ જશે અને 12-15 લાખ થઈ ગયા, એવું કોઈ ફોલ્સ કમિટમેન્ટ નથી, રાઈટ? તો ઓબ્વિયસલી અને જે પ્રમાણે 3D વગેરે બનાવ્યું હતું, 3Dમાં અત્યારે જે નેચરલ જે રિસન્ટલી બન્યું છે, રાઈટ, તેમાં તો આસમાન જમીનનો ફરક છે, રાઈટ? 3Dમાં એવું લાગતું હતું કે બહુ જ સરસ લાગે છે, પણ અત્યારે એવું લાગે છે કે એના કરતાં બી વધારે સરસ લાગે છે. તો શ્યોરલી મારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં બી રિકમેન્ડ કરીશ કે ના, અને ઓબ્વિયસલી મેં રેફરન્સ બી આપેલો છે, રાઈટ, કે કરવું તો એમની જોડે જ કરું.
બહુ હું કહું છું લોકોને 2-3 જગ્યાએ જઈ આવો પછી છેલ્લે ધોનીસબી મળ્યું કારણ કે કામ તમે એમને આપવાના તો અને ઓબ્વિયસલી ફેમિલી બી લઈને આવ્યો તો 3-4 વાર વિઝિટ કરાવી હતી તો એમને એવું લાગ્યું હતું કે ના બહુ સુપર જે પ્રમાણે એમને કદાચ વિચાર્યું નહીં હોય કે આવી ઓફિસ બનાવીશ અને એવી ઓફિસ મને ધોનીસબી બની હતી વેન્ડર્સ તો વેન્ડર્સ જેવા નતા એવું લાગતા હતા કે બધા શેઠ જ આવ્યા કેમ કે બધા એકદમ સ્ટાન્ડર્ડ લાઈક કામ બી એ લોકોનું ક્વોલિટી વાળું હતું અને નેચર બી એકદમ વ્યવસ્થિત સ્ટાન્ડર્ડ હતું અને એવું કંઈ એમને લાગ્યું નથી કે લાઈક ક્યાંક કામ અટક્યું હોય કે કંઈક વસ્તુ કીધી હોય ને અલગ વસ્તુ આવી ગઈ એવું કંઈ ક્યાંય લાગ્યું નથી